તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. સવારના ગુડ મોર્નિંગ. ને અત્યારે 9 વાગી ગયા સવારના. બધું કામકાજ તો હજી નથી થયું, હજી થોડું ઘણું છે ને થોડુંક બાકી છે. વાસણ ખાલી ધોયા અને જોવો હજી વાળવાનું બધું બાકી છે. જો જે અહીંયા ઓલા આપણે વોગા છે, અહીંયા નીચે પેલો વોગા, એ પાછું અહીંયા ગાઉન નાખવાનું છે, પણ ગાઉન બેઠી જશે એટલે આપણે નથી નાખવાનું, નકર પછી ઊભી થઈ જાય. ઘડી ઘણું રહેવા દેવાનું છે, આગળ ઊભી થાય ને પછી નાખવાનું છે. અને જો ઓલા બે બારો બાંધ્યા. આય હર્ષ હર્ષ આલે બીજો વાટકો તને દઉં, એ દઈ દે પૂરવાને, ખાઈ હું દઉં. તો બે બારો છે ને વાટકા હાટું બાંધ્યા છે. હું આ વાટકો લઈને એને દઈ આવું. હર્ષ રમતો તો આ વાટકેથી ધૂળ ભરવી, પૂરવા બાંધી, પૂરવાને જોતો છે વાટકો, હું પૂરવાને દઈ આવું. આલે ઉભી રે પૂરવા, હું લાવી. આલે આલે ભાઈ રમે એ જ રમુકડે રમવું તારે હે? બહુ ગોલી છે. આગળ ઓલો કપમાં ધૂળ ભરતું હતો ને તો એ કપ લેવા ગઈ તો એ ભાઈએ માર્યું. પાછા વાઇટ કે રમતો હતો તો વાઇટ કે જો ઓય બાપા હેડા. આલે ભરવા મળો તું, ઉભી રહે, હેડા લીધો. તો જા બેન ભાઈ અહીંયા રમે છે, એક અહીંયા ધૂળ ભરે છે અને એક જો અહીંયા ધૂળ ભરે છે. અને બે ઘરોની તો દવા પાઈ દીધી શરદીની, હા છે દવા લેવા જવી પડી. બે ઘરોની દવા પાઈ અને એ રમે છે. મારે થોડું કામ છે, એ કામ કરી નાખું. વર્ષ ઓકે. જય માતાજી કરજો. જય માતાજી. તું હું કે જય જય કરજો. જય જય પૂરવાન જય જય કરતા આવડે, માથા ઉપર આવડે. હા, પૂર્વા બાળ મંદિર આવે ને એટલે એવું આવડે ને. ઉષા હાથ કરો, ઉષા હાથ કરો માથા ઉપર. હા, તાળીઓ પાડવાની. અરે વાહ. ડિસ્કો કરતા આવડે. ક્યાં જા? બહાર નહીં હો, અત્યારમાં બહાર નથી જવાનું. હજી બહાર ન જવાય. કાં હર્ષ? ટેમ્પો આવે પૂરવા. દીપડો આવે, પૂરવા દીપડો આવે. માખું ડાળ તાર મોઢે બેઠી. બસ હા, તો તમે રમો પછી ડેલો ખોલ દે. હો, તમે રમો, હજી મારે થોડુંક કામ છે, હું કામ કરી આવું બેટા. તો ફેમિલી આ બે ભારું છે ને રમતા હતા ને તો આ ડેલો મેં ખોલી દીધો ને તો પૂર્વા છે ને બહાર રહી ગયું. તમને બતાવું ક્યાં પોગી ગઈ. જો ક્યાં વહી ગઈ. આજ ના કોઈ નથી, હર્ષે મમ્મી નથી કોઈ બેટા. પૂર્વા અમારે રોજ અહીં રમવા આવે ને તો આજે એવડે લોકો કોઈ ઘેર નથી. જોતા દંસ આવી અમારે ઘરે દઈ ગયા, કોઈ નથી બેટા. જો હાલો આપણે ઘર રમો, હાલો આગળ આવી જાય ને પછી રમવા આવજો. હાલ લે, જોતા આવતી નથી. તો આ બેન છે ને અમારે દરવાજો ખુલ્લો ને એટલે ચાય ને ચાય પોગી જાય બજારે. તો ફેમિલી જો હું કપડાં ધોવા આવી છું. હર્ષને પૂરા જો સામે રમે બે ભારું. અને જો મારે એટલા કપડાં ધોવાના છે. જો કે કાયમ તો હું બપોરે ધોવું, પણ આજ છે ને હર્ષને પૂરવા ઘડીક રમતે ચડે છે ને મારે બીજું કાંઈ કામ નથી, રાંધવાનું નથી ને એટલે મેં કીધું અત્યારમાં કપડાં ધોઈ નાખું. આજે હર્ષના પપ્પા નથી એટલે બપોરે મારે થોડોક પ્રોબ્લેમ થાય કપડાં ધોવાનો, કેમ કે એ બે ભારોને ઘરમાં હોય ને હિસકા નાખે તો મારે કપડાં ધોવાય. તો અત્યારે બે ભારો રમે છે તો હું કપડાં પહેલાં ધોઈ નાખું. પછી હજી માલ ફેરવવાના છે મારે, ગાયને અને વાસડાને. તડકો આવી જાય આગળ એટલે તડકો તો આવે જ છે, પતરા નથી નાખેલા એટલે, પણ શિયાળાનો બહુ તડકો લાગે નહીં. પણ આપણે બપોર વચ્ચે તડકો તપે કે નહીં એટલે તડકો લાગે એટલે મારે માલને આગળ ફેરવવા પડશે. એટલે છે ને જેટલા ધોવાય એટલા ધોઈ નાખું. પછી પૂર આવીને ઘડીક ધોવા આવી તો ધોવાય ને તો ધોઈ નાખી. તો અમારા દાદાના ખિસ્સામાંથી કેટલું બધું ધૂળ નીકળે. હા, દાદાના કપડાં ધોવાના છે, સુકાઈ જાય ને તો કાલે એને પહેરવાના છે. પાણી ઢોસે એટલે ગમમાં આ હાબુથી દાદાના કપડાં સારા થાય. ડબલ બી ફેમિલી આપણે છે ને ફોન મેકવાનું સ્ટેરિંગ ફેરવી નાખ્યું છે. પહેલાં આ બાજુ રાખેલો હતો, આ બાજુ લઈ લીધું છે. એનું કારણ એ છે કે મારું માથું અડધું જ આવતું હતું એટલે કે આપણે સ્ટેરિંગ ફેરવી નાખ્યું છે ને. અમારા દાદાને કપડાં ધોવાનું ઉતાવળ હતી, હાથ ને તો હું કહી દે કેમ કે કાલે મારા ગામમાં પાણી ઢોળશે ને એટલે દાદાને પહેરવાના છે.
અને છે ને કપડાં તો દાદાને 2-3 જોડ હોય, પણ એ સાલુમાં છે ને 2 જ જોડ રાખે. વાડીનું કામ કરવાનું હોય એટલે 2 જોડ જ રાખી. પછી તૂટી જાય ને એક જોડ, પછી પાછા નવા એક જોડ કાઢે. એવી રીતના દાદાને કપડાં હોય. કપડાં ધોઈ નાખું ને. હું છું પૂર્વા, હર્ષ હું છું બેન ને પૂર્વા. હાલો પૂર્વા બેન રોવા મેળા છે. હજી તો ખાલી આ દાદાને એક શર્ટ જ ધોવાનો. હે પડી. હાલો પૂર્વા બેન પડી છે, હું જોઈ આવું. બસ ફેમિલી વાર પૂર્વા બેન જો ન પડી. હું આપણે પલાવ છે મારી હારો હાર. ત્યાં ત્યાં ધોયેલું છે, ટાઢું છે જો. હા બાપા જો ટાઢું છે. વાહ પલાવતી નહીં. હું જો તાર મોઢું જો લઈ હરખું કરી દો. જો ગંદુ થઈ ગયું. પૂર્વા છે ના કડવા નથી દેતી. આ ટાઢું છે એમાં નહીં કરતી. તાર પપ્પા થોડા આવશે બપોરે. આમાં હર્ષભાઈ એમ કે પપ્પા આવે ત્યારે ના જઈએ. હર્ષ આજ તાર પપ્પા નહીં આવે. પપ્પા જેમ મામા ઘેરે. તને ન લઈ જા મારા દીકરાને, ન લઈ જા. હું આગળ ફોન કરી દે હર્ષને લઈ જા એમ. હો તો ટાઢું પાણી છે પૂરવા. પૂરાને મને નાવું છે. નાવું ને? નાવું નથી હો બેટા. હું કપડાં ધોઈ નાખું તું રે. હા છે ને મેં 2 ભાગમાં તો પૂરાઈ ગયા છે. જો અહીંયા હસવી ગયો છે. હા મેં પૂરવા હોઈ ગઈ છે. અને મારા કપડાં ધોવાઈ ગયા હતા. અને મેં 2 ભાગમાં નવરાવીને પૂરાઈ દીધા છે. અને કપડાં ધોવાઈ ગયેલા મારે કુંડિયા મેં મેકા છે, સૂકવી દઉં. અને આ માલ જો મેં ફેરવી લીધા. અને હાલો હું પેલા કપડાં સૂકવી આવું, પછી મારે જમવાનું છે. મેં જો મેં ખાઈ લીધું છે અને વાસણ ધોઈ નાખી. તો કેટલા વાગે જાઓ જો 1:45 5 મિનિટની વાર છે. જો આજે એટલું મોડું થઈ ગયું કેમ કે આજે માલ ફેરવવાનું બધું મારી માથે હતું. નકર તો હર્ષના પપ્પા માલ ફેરવી નહીં. હું પૂર્વાને હર્ષને હુરાવતા એ માલ ફેરવી લે પાય. પણ આજ મારે એ બધું કરવાનું હતું. નીણ નાખવાનું, માલને પાવાનું, 2 ભરનો હુરાવ્યા છે. એ 2 ભર હજી હુતા છે. હું હજી ખાઈને હજી ઊભી થઈશું. ને આજ મારે ખાવાનું મોડું થઈ ગયું હતું. 1:30 વાગે તો હું ખાવા બેઠી હતી. પછી પૂર્વાને હેલો કરવા ગઈ. અને આજ મારો હથવારો બહાર ગયો ને એમાં મારે આજ મોડું થઈ ગયું. નકર અમે 1 વાગે ખાઈ લઈએ. રોજ 1 તો વાગી જાય જમવામાં. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. 2 ભર હુતા છે ને હું મારી વિડીયો થોડોક એડિટિંગ કરવાનો છે. થોડોક એડિટિંગ કરી નાખું ને 1 વિડીયો અપલોડ કરવાનો છે. ફેમિલી અત્યારે 4 વાગી જશે. અને હર્ષના પૂર્વાએ 2 ભર જાગી ગયા. અને મારે મેં જો નીંદ નાખી દીધી છે. અને હજી મારે કપડાં હંકેલવાના બાકી છે. અને આ કપડાં હજી સુકાય છે. અને જો વાતાવરણ એકદમ જો વરસાદ આવે એવું થઈ ગયું છે. અને મારે કપડાં હંકેલવાનું પછી રાખવાનું છે. કે આ નીંદ ઢાંકવાની છે દાદા કહેતા ત્યાં. અને જો અહીંયા આ રહોડ અને આડા છે ને સાણા છે ઓલી સાઈડ, એ સાણા ભેગા કરવાના છે. આ નીંદ ઢાંકવાની છે. અને જો વરસાદ હાવ એકદમ આવે ને એવું થઈ ગયું છે. જો વાદળા તમે 4 વાગે કોક સાટા આવતા હતા. અને વાડીએ આપણે સારેલું છે એ હર્ષના પપ્પાને ઢાંકવા ગયા હતા. એ વાડીએ તો કાંઈ ઉપાધિ નથી, ના ઢાંકી આવ્યા હતા. અને અહીંયા દાદા છે એટલે કાંઈ ઉપાધિ નથી. ને અહીંયા જો મારે ઘરે આ ઢાંકવાનું છે એટલું વસ્તુ. અને સાણા હુકાયેલા ગલા છે ને એ મારે લેવાના છે. અને ઉકરડામાંથી સાણા ઉકાઈ ગલા હોય ને એ લઈ લેવાના છે. અને હાલો આ ઓસરીમાં તો બધું કામ પછી થાય. પહેલાં ફળિયામાં કામ છે એવું કરી નાખું.
તો જો હર્ષના પપ્પા આવી ગયા છે દીપડિયાથી અને એ જો પાછા જાય છે ત્યાં જો અહીંયા દાદા અમારે છે ને નીંદે છે કે કામ છે અહીંયા જાય છે અને જો આ લેવા છે આમાં પાણીપુરી છે અને આ થેલા મોટી આપણે જોયું નથી કેળા લેવા આમાં ખજૂર છે જો માખ્યું પૂરવાને જવું છે ને પપ્પા પાસે જો ઊભી થઈ જા બસ તો કઈ ને હાલે આપણે પાણીપુરી ખાઈ લઈએ અને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે મારે બનાવવાની છે મેથીની ભાજી તો મેથીની ભાજી અમે કરી નાખું પછી તો ફેમિલી જો અત્યારે 9:30 વાગે ગયા અને જમવાનું મોડું થઈ ગયું કેમ કે હર્ષના પપ્પા રનિંગ કરીને આજ મોડા આવ્યા હતા એટલે વાસણ ધોયા અને ત્યાં 9:30 વાગી ગયા પૂરવા તો કાયમની જેમ હોઈ ગઈ છે અને જો આ બાપ દીકરો બી વાર્તા ચાલુ હતી વાર્તા કયો થાકી જશે આ રનિંગ કરવા જાય પાછા હો કુસબ મારે કુસબ કહેવાય ને કુસબ મારે ને પાછા ઘેર આવીને કસરત કરે ત્યાં તો અમે આજ તો 9:30 વાગી જાય હજી મારે વિડીયો એડિટિંગ કરવાનો છે તો કાંઈ નહીં હાલો આપણે વિડીયો અહીં સુધી રાખીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ચેનલમાં પહેલી વાર આજ હર્ષના પપ્પા બોલશે બોલો છો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો ફોલો કરી દેજો કે ના ફોલો ન આવે આમાં શેર કરી દેજો વિડીયોને પૂરો જોજો સ્કીપ કરતા નહીં